પાદરા નગરપાલિકાના સહયોગથી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સ્ટ્રીટ ગેમ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 4 દિવસ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવાર સાંજે મામા પાર્ટી પ્લોટની સામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉદ્ઘાટન સમારોહ સાથે સ્ટ્રીટ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ભાજપા નગર પ્રમુખ દીપેશ પંચાલ સહિત પાલિકાના સદસ્યોએ હાજરી આપી હતી। સાથે આવેલ મહાનુભાવોએ દીપ પ્રગટાવી ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો। બાળકો આજના મોબાઈલ અને આધુનિક યુગમાં ટીવી અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરી વિસરાયેલી જૂની રમતો, જે આજની નવી જનરેશનને કદાચ ખબર પણ નહીં હોય તેવી રમતો દ્વારા બાળકો પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરે અને યુવાનો અને મોટી ઉંમરના લોકોને પોતાનું બચપનના દિવસો યાદ આવે, જે હેતુસર 4 દિવસ દરમિયાન વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે। એક દિવસમાં 5 જેટલી રમતોનું આયોજન કરવામાં આવશે, જેમાં અલગ અલગ વિભાગમાં 6 થી 20 અને 21 થી 45 અને 46 વર્ષથી વધુ વયના પુરુષો, મહિલાઓ પણ આ રમોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। પ્રથમ દિવસે સંગીત ખુરશી, સ્ટેન્ડિંગ બોર્ડ, જમ્પ તેમજ માટલા દોડમાં ડબ્બા ફોડ જેવી 1 મિનિટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોથી લઈ તમામે ઉત્સાહે ભાગ લીધો હતો। 4 દિવસ દરમિયાન કૌશલ્યોને પ્રદર્શન કરી વિજેતા થનાર પુરુષ, મહિલા અને બાળકોને જે પ્રથમ 3 ક્રમાંકમાં આવનાર છે તેમને ગેમના અંતિમ દિવસે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લુપ્ત થતી રમતોમાં ભાગ લઈને આ રમતોમાં પ્લેટફોર્મ પૂરું પાડનાર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર આયોજનમાં નગરપાલિકા સંચાલિત તેમજ તાલુકાની સરકારી સ્કૂલના શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। પાદરા નગરપાલિકાના સહયોગથી આજરોજથી મારા દ્વારા 4 દિવસ સુધી વિસરાયેલી રમતો કે જે હાલના બાળકો અને યુવાનોને જૂની રમતો ખબર નથી, જેવી કે સંગીત ખુરશી, ડબ્બા ફોડ, લંગડી દોડ, કોથળા દોડ જેવી વગેરે જે રમતો એ સ્ટ્રીટ ગેમ્સ 2025ના રૂપમાં 4 દિવસ સુધી આ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે। આજના બાળકો અને યુવાનો આ રમતો રમે, જાણે અને આધુનિક યુગમાં મોબાઈલ અને LED ટીવીથી થોડા દૂર થઈને આ રમતો ઉપર પોતાની રુચિ દાખવે, એના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આજના યુવાન વયથી મોટી ઉંમરના કે જેઓ નાનપણમાં આ રમતો રમ્યા છે, પરંતુ હાલ એ રમવાની ઉંમર ગઈ, પરંતુ એમના જૂના દિવસો યાદ આવે, જેથી કરીને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે। અને બાળકો જૂની રમતો ઉપર, વિસરાયેલી રમતો ઉપર ખાસ કરીને ધ્યાન આપે, તેના માટે સમગ્ર આયોજન એ 4 દિવસ સુધી ચાલુ રહેશે અને આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે। દેહી સુખડિયા, હું અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ આભાર માનું છું કે એમને આવી સ્ટ્રીટ ગેમ આયોજિત કરી છે। અમને અમારું બચપન યાદ આવી ગયું। અમે ક્યારે વિચાર્યું નહોતું, અમે આવી ગેમોનું નામ ખાલી મોબાઈલમાં અને અમારા મા બાપ દ્વારા સાંભળ્યું હતું। તો અમે ખૂબ આભાર છે કે અમને આવી ગેમો રમવાનો ચાન્સ આપ્યો એમને, એન્ડ વી આર રિયલી થેન્કફુલ ફોર હિમ। અમે સંગીત ખુરશીમાં ભાગ લીધો હતો અને મારો 2nd નંબર આવ્યો છે। નામ રાણા કૃષ્ણા છે। 20 વર્ષથી નીચેમાં નામ રાણા કૃષ્ણા છે। મેં સંગીત ખુરશીમાં ભાગ લીધેલો છે, જેમાં મારો 3rd નંબર આવ્યો છે। અને અમારા આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ ઘર આંગણે જે આયોજન કર્યું છે તે ખૂબ સારું કર્યું છે અને કમ્પ્લીટ વ્યવસ્થા છે, જેનો અમને આનંદ થયો છે અને અમારો મનોરંજનનો સમય બી પસાર થઈ રહ્યો છે। મારો સંગીત ખુરશીમાં ભાગ લીધો હતો, જેમાં મારો 3rd નંબર આવ્યો છે। મારું નામ છે મંત્ર મહેતા ફૂલ નેમ। મેં સંગીત ખુરશીમાં ભાગ લીધો છે, હું ફર્સ્ટ આવ્યો છું અને મને બહુ મજા આવી છે। સંગીત ખુરશી